હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્સ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 7 પ્રકરણ નંબર 7 નવા અભ્યાસક્રમ પ્રમાણે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, બરાબર, દ્વિતીય સત્ર. તો એમાં સૌથી પહેલા તમને એવું કીધું છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ઓકે, ચલો શરૂ કરીએ. મારી ચેનલમાં તમને ધોરણ 7ના સ્વાધ્યાય પોથીના બધા જ વિડીયો જોવા મળશે. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન છે કે જે અપૂર્ણાંકને છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવાય? તો કે એને કહેવાશે ટકા. પછી 13 ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. હવે 13 ટકામાં છે, ટકાને કોઈ પણ તમારી કિંમતમાં ફેરવો હોય તો તમે છેદમાં શું લખાય? 13/100. એની પછી 1/2 એટલે કેટલા ટકા? તો કે 1/2 એટલે કેટલું કહેવાય? અડધું. 100 ના અડધા કેટલા થાય? તો કે 50. એટલે કેટલા ટકા થયા? 50%. પછી 3/4 એટલે કેટલા ટકા? એટલે 100 જે છે એનો ત્રીજો ભાગ 3 એટલે કેટલા થાય? 75. કેટલા ટકા થાય? 75, બરાબર. એની પછી જો આ આપણે જોવું હોય કે ભાઈ આ જે 75 છે એ કઈ રીતે આવ્યા છે, તો કે જોઈએ. ચલો આમાં જોવામાં કે 3/4 ગુણ્યા 100, 25 ચોક 100, 25 તેરી 75. કેટલા ટકા આવ્યા ભાઈ? તો કે 75. તો જવાબ આવશે 75. 20 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હોય તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા ગણાય, બરાબર. જો આપણને શું કીધું છે? 200 માંથી 80 ગુણ મેળવ્યા હોય તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા ગણાય, બરાબર. તો એમાં આપણે કેટલા ટકા ગુણ મેળવ્યા ગણાય? તો કે 40% ગુણ મેળવ્યા કહેવાય, બરાબર. કઈ રીતે ખબર પડશે? તો કે આ જે છે એ રકમ તમારે ટકાવારીમાં ફેરવવાની. ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા ટકા. હવે ચોરસનો ચોથો ભાગ, બરાબર. તો તમે આમ કરી શકો ને કે ભાઈ ચલો ચોરસ છે કોઈ પણ, એનો ચોથો ભાગ એટલે 100/4. 25 ચોક 100 કેટલા ટકા થયા? 25%. તો તમારો જવાબ કે શું આવશે? 25%. 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા લખોટી લીધી કહેવાય. હવે જો 50 માંથી તમે 10 લઈ લ્યો છો તો 100% કેટલા છે? 50 છે. એટલે 10 કેટલા થશે? તો કે 20. કેટલા ટકા થશે? 20%. 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. હવે 20% છે, બરાબર. તો તમે આમ કરો, ચલો કે 20/100. 0 નીકળી ગયા, 2 પંચા 10, ઉપર કાંઈ નથી વધ્યું તો 1, એના છેદમાં 5. તો જવાબ શું આવે એમાં? 1/5. એક વસ્તુની કિંમત ₹20 હતી, તે ₹25 થઈ, તો ખાલી જગ્યા કિંમત વધી. તો કેટલી કિંમત વધી એમાં? 25%. કેટલી વધી કહેવાય? 25%. કેમ કે એનો ચોથો ભાગની કિંમત વધી. 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય. હવે એક વસ્તુ સમજો, 0.6 કઈ રીતે લખો તમે? 0.6 આમ લખો, બરાબર. તો મારે જો આ પોઈન્ટ બાદ કરવો હોય તો 6 ના છેદમાં શું આવે? 100. એને ગુણ્યા શું થાય? તો કે 100. 0 નીકળી જાય, 10 ગુણ્યા 6 કેટલા આવ્યા? તો કે 60. તો આને કઈ રીતે લખાય? તો કે 60, બરાબર, ટકા. એની પછી 35% પ્લસ ખાલી જગ્યા બરાબર 100%. આપણને શું કીધું છે? તો કે 35% બરાબર પ્લસ ખાલી જગ્યા બરાબર 100%. તો એમાં જવાબ શું આવશે? 65. કેમ? તો કે 35માં તમે કેટલા ઉમેરો તો 100% થાય? તો કે 65, બરાબર. એની પછીનો પ્રશ્ન કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે? તો કે 60 વિદ્યાર્થીઓ, એમ ગણી નાખું. 60 વિદ્યાર્થીએ કેટલા? 100% છે. તો 12 વિદ્યાર્થીઓ કેટલા ટકા? તો કે 12 ગુણ્યા 100
ભાગ્યા 60, 0 0 નીકળી જાય, 6 દુ 12, કેટલા આવ્યા? તો કે 20%. તો એનો જવાબ શું આવશે ભાઈ? 20%. બરાબર. એની પછીનો પ્રશ્ન, પારુલની માસિક આવક ₹8,000 છે, તેમાંથી 7,000 ખર્ચ કરે તો તે બચત કેટલી કરે? તો કે એનો જવાબ સાવ સિમ્પલ. બરાબર. કેટલી બચત કરે? તો કે આને જે છે ને તમે આમ લખી શકો, 25/2. બરાબર. અથવા તમે આને આમ પણ લખી શકો છો, 12/1/2. ઓકે. તો જો 12 દુ 24 ને 25, 25/2 આવી જાય. 2 જવાબ તમારા સાચા પડે. 14મું, 40% ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેમ લખાય? તો કે 40% છે. બરાબર. તો 40 ને તમે આમ લખી શકો, 40/100, 0 0 નીકળી ગયા, 4 ના અડધા 2, 10 ના અડધા 5, જવાબ કેટલો આવ્યો? 2/5. તો અહીં કેટલો જવાબ લખવો પડે તમારે? 2/5. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતા ઓછી હોય તો શું થાય? તો કે ઓબ્વિયસલી શું થશે? તો કે નફો થાય ને. શું થાય? તો કે નફો થાય. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતા વધારે હોય તો શું થાય? તો આપણને ખોટ જાય. બરાબર. એની પછીનો પ્રશ્ન, એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ, આપણે શું કીધું? જો એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 તો 100% એ કેટલા? 100 ગુણ્યા 12 ભાગ્યા 20. તો જવાબ કેટલો આવે તમારો? 60. કેટલો આવશે ત્યાં? 60. વસ્તુની કિંમત ₹40 માંથી ₹50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય. તો એમાં તમારો જવાબ આવશે 25. 25% ઘટાડો થાય. એક વસ્તુની કિંમત ₹70 હતી, તેમાં 20% શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો કેટલો જવાબ આવશે એમાં? 84. ₹500 નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું? તો હવે આનું સૂત્ર આપણને ખબર છે. શું છે? તો કે એનું સૂત્ર આપણને એવું આપ્યું છે, I બરાબર PRT ના છેદમાં 100. આપણને શું કીધું? અહીંયા કેટલું છે? રકમ કેટલી છે? 500. R 15, T 2, એને ભાગ્યા 100, 0 0 નીકળી ગયા, 15 5 75, એને ગુણ્યા 2. કેટલો જવાબ આવશે તમારો? 150. કેટલો જવાબ આવે તમારો એમાં? 150. એટલે આપણે અહીંયા લખીએ 150. ₹800 નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું ₹288 વ્યાજ. તો આ જે છે એનો પણ તમારે દાખલો ગણવો પડે. કઈ રીતે ગણશું? જો આપણને શું કીધું છે કે ₹800 એ શું છે? તો કે સૂત્ર અહીંયા લખું પહેલા કે I બરાબર PRT ના છેદમાં 100. આ જે આપ્યું છે શું છે? P ની કિંમત આપી. આપણને કોની કિંમત ગોતવાની કીધી? R. તો R બરાબર I ગુણ્યા 100 એને ભાગ્યા P ગુણ્યા T. I કેટલા છે? વ્યાજ કેટલું આપ્યું છે આપણને? વ્યાજ કેટલું આપ્યું? જો 288 ગુણ્યા 100 એને ભાગ્યા P કેટલી છે મુદ્દલ? 800 એને ગુણ્યા T કેટલા છે? 3. હવે આ બધા એનો સરવાળો બધે ગુણાકાર ભાગાકાર તમે કરો એટલે તમારો જવાબ આવે 12%. કેટલો આવશે ભાઈ? 12% આવે. બરાબર. એની પછીનો પ્રશ્ન કે ₹1000 નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું ₹300 થાય. બરાબર. તો એમાં જો આપણને શું કીધું? વર્ષનું વ્યાજ ટી મેળવવાનો થયો ને. શું મેળવવાનો થયો? તો કે ટી. તો અહીંયા જ લખું છું એ દાખલો કે I બરાબર PRT ના છેદમાં 100. તમારે એમાં સમય મેળવવાનો છે. તો I ગુણ્યા 100 એને ભાગ્યા P ગુણ્યા R. તમને એમાં વ્યાજ કેટલું આપ્યું છે? તો કે ₹300 વ્યાજ છે, એને ભાગ્યા 100. P આપણને આપ્યા છે 1000, એને ગુણ્યા 15. ઓકે. હવે આનું સાદરૂપ આપીએ. 1 2 3. તો 1 2 અને 3. ચલો 15 દુ 30. કેટલા આવ્યા? 20. તો આપણને શું અહીંયા કીધું છે? સોરી, અહીંયા જવાબ આવશે
2 તો આપણને શું કીધું છે જોવું જોઈએ છે 2 ઓપ્શન તો કે હા તો તમારો જવાબ જે છે એ કેટલો થઈ ગયો તો કે 2 વર્ષ બરાબર એની પછી 1.5 એટલે કેટલા ટકા થાય તો કે 1.5 એટલે 150% થાય બરાબર કઈ રીતે કર્યા 1.5 ના ટકા તો કે પોઈન્ટ છે એટલે છેદમાં લખી નાખું 10 બરાબર ટકા એ છે એટલે ગુણ્યા કેટલા કરું 100 0 0 નીકળી ગયા 10 ગુણ્યા 15 એટલે કેટલા આવ્યા 150 એની પછીનો પ્રશ્ન એમાં આપણને શું કીધું જો એક વસ્તુની કિંમત ₹200 હતી તે ₹150 થઈ કેટલી કિંમત હતી એક વસ્તુની 200 હતી કેટલી થઈ એમાંથી 150 તો કેટલા ટકા ઘટાડો થયો તો કે એમાં 25% ઘટાડો થયો 0.75 2 પછી પોઈન્ટ એટલે છેદમાં શું મૂકવું 100 એને ગુણ્યા 100 નીકળી ગયા કેટલા ટકા એમાં આવશે તો કે 75% 0.2 એટલે 2 ના છેદમાં 10 કેમ મૂકું છું એક પછી પોઈન્ટ છે એટલે ટકામાં ફેરવવા એટલે ગુણ્યા 100 0 ગયા 10 દુ 20 તો કેટલો જવાબ આવશે એમાં 20 50% ને દશાંશમાં ખાલી જગ્યા લખાય તો 50 ભાગ્યા તમે 100 કરો બરાબર તો એક 2 0 છે તો 2 પછી પોઈન્ટ એટલે 0.50 તો જવાબ શું આવે 0.50 બરાબર 40% પ્લસ ખાલી જગ્યા કરો તો 100% આવે તો આ તો સાવ સિમ્પલ 60% 12 ના 75% ખાલી જગ્યા થાય તો કે 12 ના 75% 9 થાય પછી ખાલી જગ્યાના 25% 5 થાય તો કે 20 ના 25% 5 થાય 15 બાળકોમાં 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે તો જો 100% એ કેટલા છે 25 છે તો કે 15 એ કેટલા ટકા થાય તો કે એનો જવાબ શું આવશે 60% કેટલા ટકા થાય 60 એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો ગણાય તો કે 12.5 17મો પ્રશ્ન ખાલી જગ્યાના 5% 60 થાય તો 1200 ના 5% 60 થાય બરાબર 240 ના 15% કઈ રીતે કરવાનું તો કે 240 ના 15% તો 240 ગુણ્યા 15 ભાગ્યા 100 0 0 નીકળી જાય આનો તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો સાદુરૂપ આવો તમારો જવાબ આવશે 36 એની પછીના ઓપ્શન છે એ જોઈ લઈએ 80% બરાબર ખાલી જગ્યા ટકા -20 ઓકે તો કેટલામાંથી તમે બાદ કરો તો જવાબ 80 આવે બરાબર તો સાવ સિમ્પલ 100 માંથી બાદ કરો તો આવશે તમારો જવાબ શું આવે એ ઓપ્શન એ બરાબર એની પછી 40 ના 25% તો કે 40 ગુણ્યા 25 ભાગ્યા 100 તો ચલો 25 ચોક 100 ગુણ્યા 10 કેટલા જવાબ આવ્યો તો કે ઓપ્શન બી તમારો સાચો જવાબ ગણાય બરાબર 5/2 એટલે કેટલા ટકા ગણાય તો કે જોઈએ ચલો 5/2 ગુણ્યા 100 હવે 50 પચો 25 0 લગાડો એટલે 250% બરાબર 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય 30% છે તો 30 ભાગ્યા 100 આવે 0 0 નીકળી જાય 3/10 જોવું જોઈએ જવાબ ક્યાં છે તો કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થાય તો લખવાનું કે ઓપ્શન ડી 3/10 એની પછી 0.5 એટલે ખાલી જગ્યા ટકા એક પછી પોઈન્ટ એટલે છેદમાં 10 ગુણ્યા 100 0 0 ગયા 10 ગુણ્યા 5 કેટલા ટકા આવ્યા તો કે 50% ઓપ્શન સી તમારો સાચો જવાબ ધારાનો માસિક પગાર કેટલો છે ₹5000 તેમાંથી 1000 શું કરે છે ખર્ચ કરે છે તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કર્યા કહેવાય તો બી જવાબ 20% ખર્ચ કર્યા ગણાશે એની પછી છે એ જો
કે જો પડતર આ તો સૂત્ર જ છે બરાબર. ઓકે, આ બંને સૂત્ર છે. આમાં જવાબ આવશે એ નફો અને આમાં જવાબ આવશે બી ખોટ. એની પછી છે ખરા ખોટા છે એ જોઈ લઈએ બરાબર ફટાફટ. ચલો કે 400 ના 20% 8 થાય, જોઈ લઈએ. 400 ગુણ્યા 20 ભાગ્યા 100 8 થાય છે, જોશું આપણે. ચલો 4 દુ 8, આ તો કેટલા થયા? તો કે આ તો ભાઈ 80 થયા, 8 થાય નહીં. તો આ વિધાન કેવું બને? ખોટું બને. શું બને? તો કે આ વિધાન છે ખોટું. કેવું થશે? ખોટું. એની પછી 1/2 એટલે 20% થાય બરાબર. 1/2 એટલે 20% થાય નહીં. કેટલા ટકા થાય? 50. તો આ વિધાન પણ કેવું બને? ખોટું બરાબર. એની પછી ટકા એ લેટિન શબ્દ પરથી આવ્યો છે. તો કે હા ભાઈ એ વાત કેવી છે? સાચું છે. શું છે આ વિધાન? ખરું છે. એની પછી વસ્તુની કિંમતમાં 150% નો વધારો હોઈ શકે? તો કે ભાઈ હોય જ શકે ને. તો વિધાન કેવું થયું? ખરું થયું. એટલે આપણે આ નિશાની કરીએ. એની પછી 0.09 ને ટકામાં 90 લખાય, જોઈ લઈએ. ચલો 9 ભાગ્યા 2 પછી પોઈન્ટ છે એટલે 100. એને ગુણ્યા 100. 100 નીકળી ગયા, આવે 9%. તો 90% લખાય નહીં. તો આ વિધાન કેવું બને? ખોટું બને. કેવું બને? ખોટું. ઓકે. 5/4 ને ટકામાં કેમ લખાય? જોઈએ. ચલો 5/4 ગુણ્યા 100. 25 ચોક 100. ખરું. શું લખશું આપણે? ખરું થાય. એ વિધાન સાચું છે. એની પછી જોઈએ 75% એટલે 3/4 થાય ખરા? આપણને શું કીધું અહીંયા? તો કે 75%. તો આપણે જોઈએ. ચલો કે 75 ભાગ્યા 100 કરું, થાય છે? તો થાય જ ને. કઈ રીતે? 25 તેરી 75, 25 ચોક 100 એટલે 3/4 આવે છે અહીંયા. તો કે હા. તો એ વિધાન કયું કેવું થશે? તો કે એ વિધાન થશે ખરું બરાબર. ઓકે. તો આ જે છે પ્રશ્ન એ તમારે અહીંયા થઈ ગયા પૂર્ણ બરાબર. પ્રશ્ન નંબર 5 છે. એમાં તો કે શું કીધું છે કે 20% ડિસ્કાઉન્ટથી, તો ડિસ્કાઉન્ટ તમને કેટલો આપ્યો છે? 20%. અનિલે ટી-શર્ટ ખરીદીને રૂપિયા 100 બચાવ્યા છે બરાબર. તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? બરાબર. તો આપણે શું કરવાનું છે? તો કે અગાઉ કેટલી હશે એનો મતલબ કે એ ભાઈ છાપેલી કિંમત તેની કેટલી હશે. તો તમારે શું મેળવવું પડે? તો કે છાપેલી કિંમત તમારે મેળવવાની છે. તો આપણે આ રીતે લખીએ એમાં કે આ જે રૂપિયા 100 જે છે બરાબર. તો રૂપિયા 100 જે છે એને કઈ કિંમત છે? બચાવેલી કિંમત છે. કેટલા રૂપિયા એને બચાવ્યા? રૂપિયા 100. ડિસ્કાઉન્ટ કેવું મળ્યું? 20%. એટલે એને 20% રૂપિયા બચાવ્યા. તો હું એમ લખી શકું ને કે 20% એ રૂપિયા 100. તો પૂરેપૂરા 100% એ કેટલા રૂપિયા થાય? ચલો 100 ગુણ્યા 100 ભાગ્યા 20. 0 0 નીકળી ગયા. 2 પંચા 10, 5 એકા 5. તો કેટલા રૂપિયા એવા? 500. તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો લખવાનું કે ટી-શર્ટની કિંમત અગાઉ રૂપિયા 500 હશે. એની પછીનો દાખલો જોઈએ. એમાં આપણને એવું કીધું છે કે 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો એક વસ્તુ સમજો
60% એ કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ, 60 વિદ્યાર્થીઓ કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 100%. તો આપણે એમ તીરાશી કરી શકીએ કે ભાઈ ચલો 60 વિદ્યાર્થીઓ એટલે કેટલા ટકા થાય? તો કે 100% પૂરેપૂરા. તો 15 વિદ્યાર્થીઓના કેટલા ટકા? તો કે આજે આપણે શું મેળવીએ છીએ? તો કે 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે એની ટકાવારી. તો તીરાશી કરો 15 ગુણ્યા 100 ભાગ્યા 60, 0 0 નીકળી જાય. 150 ભાગ્યા 6 કરો, 6 દુ 12, 30 વધ્યા એટલે 6 પંચા 30 એટલે જવાબ આવ્યો 25%. તો આપણને શું અહીંયા કીધું છે જોવું જોઈએ કે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો આપણે લખવાનું કે ભાઈ 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. બરાબર. એની પછીનો દાખલો જોઈએ કે ₹2000 ની ખરીદી પર 12% વળતર મળે છે. કેટલી ખરીદ કિંમત કેટલી છે? તો કે ખરીદ કિંમત ₹2000 છે અને વળતર કેટલું છે? તો કે વળતર તમને આપેલું છે 12%. તો એના ઉપર કેટલી કિંમત તમને વળતર મળશે? તો એક સૂત્ર છે યાદ રાખો કે જ્યારે તમારે વળતરના રૂપિયા મેળવવાનો, શું વળતરના રૂપિયા, ત્યારે તમારે કયું સૂત્ર મૂકવાનું રહેશે? તો કે ખરીદ કિંમત એને ગુણ્યા વળતરની ટકાવારી. શું થશે સૂત્ર? ખરીદ કિંમત ગુણ્યા વળતરની ટકાવારી. ખરીદ કિંમત કેટલી છે? ₹2000 એને ગુણ્યા વળતરની ટકાવારી કેટલી છે? 12. રૂપિયામાં ફેરવા એટલે ભાગ્યા શું કરીએ? 100. 0 0 નીકળી ગયા. ચલો 12 દુ 24, 0 લગાડો એટલે ₹240 આવ્યા. બરાબર. શું કીધું છે? તો કેટલું વળતર મળે? તો આપણે લખવાનું કે ભાઈ ₹240 વળતર મળે. ઓકે. એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે આમાં આપણને? ₹2500 છે. ઓકે. એવી રીતે વહેંચવામાં આવે છે કે મનુને 2 ભાગ, રાજુને 3 અને કનુને 5. તો આ સરળ દાખલો છે. કુલ કેટલા ભાગમાં વેચવાનું છે? 5 ને 3 7, 5 ને 3 8 ને 2 10. તો કુલ 10 ભાગમાં વેચવાનું હોય તો એટલું સમજો કે આના કુલ કેટલા ભાગ પાડવાના છે? તો કે આના કુલ 10 ભાગ પાડવાના છે. તો કુલ 10 ભાગ પાડો તો રૂપિયા કેટલા થયા? 250. તો 1 ભાગે 250 રૂપિયા મળશે. તો આપણને અહીંયા શું કીધું છે? તો કે મનુના 2 ભાગ છે. કેટલા છે? મનુના 2 ભાગ. તો 1 ભાગે 250 રૂપિયા હોય તો 2 ભાગે કેટલા? તો કે 2 ગુણ્યા 250. 25 દુ 50 એટલે કેટલા રૂપિયા મનુને મળે? તો કે મનુને ₹500 મળશે. બરાબર. એની પછી કોણ છે? તો કે રાજુ છે. તો કે રાજુના કેટલા ભાગ છે? તો કે રાજુના 3 ભાગ છે. બરાબર. તો 1 ભાગે ₹250 તો 3 ભાગે તો કે 3 ગુણ્યા 250. 25 તેરી 75, 0 લગાવો. કેટલા રૂપિયા આવ્યા? 750 રૂપિયા. એની પછી કોણ છે? તો કે કનુ. કનુના કેટલા ભાગ છે? તો કે કનુના 5 ભાગ છે. કેટલા? 5. તો 5 ગુણ્યા 250 કરો. 25 પંચા 75, 750 રૂપિયા. થઈ ગયું. એની પછી જોઈએ શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી, જ્યારે ગયા વર્ષે કેટલી રમત જીતી હતી? 4 વર્ષ. તો ગયા વર્ષે કેટલી રમત જીતી છે? તો કે 4 રમતો જીતી છે. તો આપણે એમ લખી શકીએ કે 4% એ કુલ 4 રમતે કુલ કેટલા ટકા થાય? તો કે 100% થાય. કેટલા? 100%. બરાબર. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલી રમતો? કે 6 માંથી 4 કાઢો. કેટલા હતા? તો કે 2 રમતે કેટલા ટકા થશે? તો કે 2 ગુણ્યા 100 ભાગ્યા 4
ચલો કહીએ 25 ચોક 100 તો 2 ગુણ્યા 25, 25 દુને 50%, તો લખવાનું કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં 50% વધારો થશે. બરાબર. એની પછીનો દાખલો, એક ફૂલદાનીની પડતર કિંમત આપી છે. પડતર કિંમત કેટલી છે? ₹120 છે. બરાબર. આ શું આપ્યું છે? તેની પડતર કિંમત કેટલી આપી છે? ₹120. અને ખોટ કેટલી ખાય છે? તો કે એ જ્યારે વેચે છે ત્યારે એને 10% શું મળે છે? ખોટ. બરાબર. તો જ્યારે એને 10% ખોટ મળે છે તો ફૂલદાનીની વેચાણ કિંમત મેળવો. શું તમારે ગોતવાનું છે ભાઈ? તો કે એની તમારે વેચાણ કિંમત મેળવવાની છે. બરાબર. ઓકે. તો લખીએ ચલો કે જ્યારે તમારે વેચાણ કિંમત મેળવવાની છે તો આપણે આ રીતે લખી શકીએ કે વેચાણ કિંમત બરાબર, એક મિનિટ, પહેલા આપણે આ જે છે 10%, તો કેટલા ટકા ખોટ ગઈ હશે એ તમારે મેળવવું પડશે. તમે આ રીતે કરી શકો છો કે ભાઈ ચલો પડતર કિંમત કેટલી છે? 120. કેટલા ટકા ખોટ ગઈ? 10%. એટલે એને ભાગ્યા 100. 0 0 ગયા. કેટલા રૂપિયા તમને ખોટ જાશે? તો કે ₹12 તમને શું જાશે? ખોટ જાશે. બરાબર. તો વેચાણ કિંમત કેટલી થાય? તો લખવાનું કે વેચાણ કિંમત બરાબર 120 માંથી 12 શું થઈ જાય? કાઢી નાખો એટલે જવાબ કેટલો આવશે? ₹108. તો ફૂલદાનીની વેચાણ કિંમત લખવાનું કે તો ફૂલદાનીની વેચાણ કિંમત ₹108 થાય. ઓકે. એની પછીનો દાખલો, એક રમકડું ₹540 માં વેચાય. કેટલા? 540 માં. તો વેચાણ કિંમત કેટલી લખીએ? ₹540. જો વેપારીને 20% નફો કેટલો મેળવો એને વેપારીને? તો કે 20%. કેટલો નફો મેળવો? 20%. તો આપણને શું કીધું છે? તો કે આપણે તેની પડતર કિંમત મેળવવાની છે. કઈ કિંમત? તો કે પડતર કિંમત આપણે એની મેળવવાની છે. તો હવે એક વસ્તુ સમજો, એને વેચ્યો રમકડાને ત્યારે 20% નફો મળ્યો. એને 100% તો હતું જ તે કિંમત મળી જ તે, પણ એમાં 20% કિંમત એને વધારે મળી એટલે કે 120% એને કિંમત મળી. બરાબર. કુલ. તો હું એમ લખી શકું કે ભાઈ ચલો 120% એ કેટલા રૂપિયા એને મળ્યા? ₹540. તો 100% એ કુલ એને કેટલા મળે? નફો ન મળ્યો તો કેટલા રૂપિયા મળત? તો કે 100 ગુણ્યા 540 એને ભાગ્યા 120. 0 0 કાઢી નાખો. આના અડધા 27, આના અડધા 6. હજી થાય 3 નવા અને 3 દુ. આને ગુણ્યા 2 પંચા એટલે 50 ગુણ્યા 9 બરાબર ₹9 પંચા 45. 0 લગાવો એટલે 450. આપણને શું પૂછ્યું હતું? કે તો રમકડાની પડતર કિંમત કેટલી થાય? તો લખવાનું કે તો રમકડાની પડતર કિંમત ₹450 થાય. એની પછીનો દાખલો, ₹6000. બરાબર. આના માટે તમારે વ્યાજ મેળવવા માટે તમારી પાસે એક સૂત્ર છે જે આવું છે, I બરાબર PRT ના છેદમાં 100, કે જ્યાં P શું છે? તો કે મુદ્દલ છે. કેટલી અહીંયા આપી છે? ₹6000. R શું છે? વ્યાજનો દર કેટલો છે? 9%. અને
PRT ટી છે હો આ ટી બરાબર શું છે સમય કેટલો છે 2 વર્ષ બધા એની કિંમત મૂકી દઈએ તો 6000 એને ગુણ્યા 9 એને ગુણ્યા 2 ભાગ્યા 100 0 0 કાઢી નાખો ચલો આ બધા એનો ગુણાકાર કરો 60 ગુણ્યા 9 ગુણ્યા 2 9 દુ 18 18 ગુણ્યા 6 કરો એટલે તમારો જવાબ આવશે 1080 રૂપિયા 1080 તો લખવાનું કે વ્યાજ કેટલું મળશે રૂપિયા 1080 એની પછીનો દાખલો રૂપિયા 2500 નું 3 વર્ષનું વ્યાજ રૂપિયા 600 થાય તો વ્યાજ કેટલું આપ્યું આઈ બરાબર રૂપિયા 600 જો અહીંયા તમારે વ્યાજ એટલે કે આઈ મેળવવાનું હતું પણ આ દાખલામાં આપણને વ્યાજ આપેલું છે કેટલા રૂપિયાનું તો કે મુદ્દલ આપી છે રૂપિયા 2500 બરાબર ઓકે પછી બીજું શું 3 વર્ષ ટી બરાબર આપ્યું છે 3 વર્ષ તમારે શું ગોતવાનું છે વ્યાજનો દર આર મેળવવાનો છે શું મેળવવાનું છે આર તમારી પાસે સૂત્ર છે લખીએ પી આર ટી ના છેદમાં 100 તમારે શું જોઈએ છે આર તો આઈ ગુણ્યા 100 એને ભાગ્યા પી ગુણ્યા ટી આઈ કેટલા છે 600 છે ને આઈ ની કિંમત કેટલી છે 600 એને ગુણ્યા 100 એને ભાગ્યા પી કેટલા છે 2500 એને ગુણ્યા ટી કેટલા છે 3 ચલો સાદરૂપ આપીએ 0 0 નીકળી ગયા 25 ચોક 100 6 ચોક 24 24 ભાગ્યા 3 3 અઠા 24 તો કેટલા ટકા જવાબ આવ્યો 8% તો વ્યાજનો દર 8% મળે આ રીતે તમારે જવાબ લખવાનો થાય બરાબર એની પછીનો દાખલો રૂપિયા 4000 નું તો આપણે પી બરાબર શું મળ્યું રૂપિયા 4000 બરાબર આર બરાબર શું મળ્યું 9% વ્યાજ કેટલું છે આઈ બરાબર રૂપિયા 720 છે મુદ્દતનો મતલબ શું થાય ટી સમય તમારે ગોતવાનું છે સૂત્ર છે એ લખો આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100 ટી જોઈએ છે આગળ લખો તો આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર કિંમત લખો કેટલું વ્યાજ છે 720 એને ગુણ્યા 100 એને ભાગ્યા પી કેટલા છે 4000 એને ગુણ્યા આર કેટલા છે 9 ઓકે તો છેદ ઉડાડીએ 1 0 ગયા આ 2 0 ગયા ચલો 9 અઠા 72 અને 4 દુ 8 તો કેટલો સમય આવ્યો તો કે 2 બરાબર આપણે વર્ષ લખીએ તો પણ ચાલે બરાબર આપણે લખી નાખીએ ભાઈ કેટલો સમય આપણને મળ્યો 2 વર્ષ તો લખીએ તો મુદત 2 વર્ષ મળે આ તમારો જવાબ થઈ ગયો બરાબર છે એની પછીનો દાખલો કે અમુક રકમનું 5% લેકે તો આર બરાબર 5% બરાબર આર બરાબર શું આવે 5% લેખે 3 વર્ષનું વ્યાજ તો 3 વર્ષનું વ્યાજ કેટલું થાય જોવું જોઈએ 3 વર્ષનું વ્યાજ તો લખી નાખીએ ટી બરાબર 3 વર્ષ વ્યાજ કેટલું છે આઈ બરાબર રૂપિયા 1200 તો રકમ પી બરાબર શું એટલે કે તમને મુદ્દલ જો મુદ્દલ એટલે પી અને મુદ્દત એટલે સમય ટી તો આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100 તો પી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા આર ગુણ્યા ટી કિંમત મૂકો ચાલો બધાની 1200 ગુણ્યા 100 એને ભાગ્યા આર કેટલા છે
5 એને ગુણ્યા ટી કેટલા છે 3. ચલો હવે કરીએ આપણે. ચલો 20 પંચા 100, 3 ચોક 12 એટલે ન્યા આવ્યા 400. તો 400 ગુણ્યા 20, 4 દુ 8, 3 0 લગાવી દો તો કેટલા રૂપિયા મળ્યા? રૂપિયા 8000. આ જે મળી એ તમારે શું મળી ગઈ? તમને મુદ્દલ મળી ગઈ, બરાબર. હવે પ્રવૃત્તિ જે આપેલી છે તો કે એમાં તમને અમુક દાખલાઓ આપ્યા છે પ્રવૃત્તિમાં, બરાબર. તો આ દાખલાઓ છે એ જોઈ લઈએ. 12% વ્યાજ દરે તો આર બરાબર 12%, ટી બરાબર 3 વર્ષ, વ્યાજ આઈ બરાબર આપ્યું છે રૂપિયા 1800. તમને શું મેળવવાનું કીધું છે એમાં? તો કે આપણને આમાં શું મેળવવાનું કીધું છે? રકમ. પી ની કિંમત કેટલી થાય? આઈ બરાબર પી આર ટી એના છેદમાં 100. તો પી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા આર ગુણ્યા ટી. તો 1800 ગુણ્યા 100 ભાગ્યા 12 ગુણ્યા 3. ચલો 3 6 18 એટલે અહીંયા આવ્યા 600, બરાબર. ઓકે. અને આના અડધા 300, આના અડધા 6, બરાબર. હજી થશે 50 6 300. તો 50 ગુણ્યા 100 કરો તો કેટલો જવાબ આવે? રૂપિયા 5000. તો પી બરાબર કેટલી કિંમત મળે? રૂપિયા 5000. એની પછી પી બરાબર શું લખું? રૂપિયા 6000 નું આર બરાબર 9% લેખે અમુક વર્ષો પછી વ્યાજ કેટલું મળે છે? રૂપિયા 2700. તો મુદ્દત એટલે કે ટી કેટલું થાય? તો આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100. તો ટી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર. આઈ કેટલા છે જોવું જોઈએ. આઈ બરાબર 2700, એને ગુણ્યા 100, એને ભાગ્યા પી એટલે 6000, આર એટલે 9. ચલો 1 2 3. તો આ 1 2 અને 3, 9 તેરી 27, 0 છે એટલે આવશે 30. એટલે 6 પંચા 30. તો કેટલા વર્ષ મળ્યા? તો કે 5 વર્ષ. તો ટી બરાબર શું આવશે ભાઈ? 5 વર્ષ. એની પછી મનાલ રૂપિયા 5000 નું એટલે પી બરાબર રૂપિયા 5000, ટી બરાબર 3 વર્ષ નું વ્યાજ આઈ બરાબર રૂપિયા 1200. તો વ્યાજનો દર આર કેટલો થાય? તો આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100. તો આર બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા, તમારે આર જોઈએ છે તો પી ગુણ્યા ટી. આઈ ની કિંમત 1200, એને ગુણ્યા 100, એને ભાગ્યા પી ક્યાં છે? તો કે 5000. અને ટી કેટલા વર્ષ છે? 3. 1 2 3, 1 2 અને 3. 3 ચોક 12 એટલે 40. 5 અઠ્ઠા 40. કેટલા એવા? તો કે 8%. આ તમારો જવાબ આવી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, આ જે છે પ્રકરણ, બરાબર, સ્વાધ્યાય પોથીમાં જેટલું આપ્યું છે આ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.